અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. હવામાન વિભાગે ધોધમાર વરસાદનું એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગનું માનવું છે કે ગુજરાત પર હાલ જે મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી. આગામી 72 કલાક રહેશે ખૂબ જ ભારે. સૌરાષ્ટ્રમાં આવી શકે છે પૂર. દક્ષિણ ગુજરાતમાં નદીઓ થશે બેફામ. મૂશળધાર મેઘાથી સાવધાન. રાજ્યમાં હવે મેઘરાજાએ પોતાની રફતાર વધારી છે. મૂશળધારના મંડાણ થઈ ગયા છે. આગામી દિવસોમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે. ગુજરાતમાં ફરીથી મેઘરાજાનું જોર ધીરે ધીરે વધી રહ્યું છે. ત્યારે એક લો પ્રેશર એરિયાની સાથે વધુ એક લો પ્રેશર એરિયા બની ગયો છે. એક મોન્સૂન ટ્રફ બંગાળની ખાડીમાંથી અરબ સાગરમાં જઈ રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે, જે બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ધોધમારની આગાહી છે. સોમવારે 18મી તારીખે જૂનાગઢ, પોરબંદર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી. આ સાથે જ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરતમાં યલો એલર્ટ સાથે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી. ઓગણીસમી તારીખે દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે જ રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. વીસમી તારીખે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી. આ ઉપરાંત દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે. આમ આગામી 72 કલાકમાં ગુજરાતમાં મૂશળધાર વરસાદ જોવા મળશે, જે બાદ પણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. મજબૂત બેઝ સિસ્ટમ બની ઓગસ્ટના અંત સુધીમાં આવશે ધોધમાર. સમગ્ર રાજ્યમાં જોવા મળશે સારો વરસાદ.
બંગાળની ખાડીમાં હાલ એક નહીં 2 લો પ્રેશર સર્જાયા, જેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ધોધમાર વરસાદ જોવા મળશે. હજુ એક લો પ્રેશર બંગાળની ખાડીમાંથી બહાર નીકળી છત્તીસગઢ પહોંચ્યું છે. ત્યાં તો બંગાળની ખાડીમાં બીજા એક મજબૂત લો પ્રેશરે ડોક્યું કર્યું છે. હાલમાં છત્તીસગઢ પહોંચેલું લો પ્રેશર એકાદ દિવસ બાદ સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે ગુજરાતમાં પહોંચવાનું અનુમાન છે. આ ઉપરાંત ઉત્તર પૂર્વ અરબ સાગર અને દક્ષિણ ગુજરાતમાં હાલ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સર્ક્યુલેશનથી છેક બંગાળની ખાડી સુધી ટ્રફ સર્જાયેલી છે, એટલે કે આ પટ્ટામાં વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાયેલી છે, જેના કારણે ધોધમાર વરસાદની સંભાવના છે. આ તમામ સ્થિતિના કારણે ગુજરાત સહિત દેશના 14 જેટલા રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે એક દિવસમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં 4 થી લઈ 8 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે એક જ દિવસમાં કોઈ જગ્યાએ 8 ઇંચથી વધુ પણ વરસાદ થવાની સંભાવના છે. નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો. $1.23 લાખ ક્યુસેક પાણીની આવક. $131.02 મીટરે પહોંચી જળ સપાટી. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમમાં નવા નીરની આવક થતા તેની સપાટી ફરી એકવાર 131.02 મીટરે પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1.27 મીટરનો વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી નર્મદા ડેમમાં હાલ 1,23,686 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ પાણીની આવકના કારણે ડેમની જળ સપાટી ઝડપથી વધી રહી છે. ઉલ્લેખનીય છે, ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. પાણીની ભરપૂર આવકના કારણે આરબીપીએચ અને સીએચપીએચના પાવર હાઉસ ફરીથી ચાલુ કરવામાં આવ્યા. આ પાવર હાઉસ મારફતે વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. હાલમાં નર્મદા નદીમાં કુલ 55,969 ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે. જળ સપાટીમાં વધારો થતા 31 જુલાઈથી 14 દિવસ માટે નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા, જેથી વધારાનું પાણી નદીમાં છોડી શકાય. ડેમની સપાટી જાળવી રાખવા અને સિંચાઈ તેમજ અન્ય જરૂરિયાતો માટે પાણીનો સંગ્રહ કરવા માટે આ પગલાં લેવામાં આવ્યા હતા. ડેમમાં નવા નીરની આવક થવાથી આગામી દિવસોમાં પણ જળ સપાટીમાં વધારો થવાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ TV9. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.